વસ્તુઓ સાધન નથી. જીવ જ્યારે વસ્તુઓને સાધન માને છે ત્યારે એ પ્રભુને સમજી નથી શકતો. તમારો જે ઉત્તમ ભાવ છે, વસ્તુ ભલે હીન હોય, ક્યારે ઠાકોરજીએ કોઈની કટોરી માપી કે ના તારા કરતા પેલાની 500 ગ્રામ વધારે છે ને તારી 100 ગ્રામ ઓછી છે? ભગવાન ક્યારે કૃપા કરે? કેટલા ડિસ્ટન્સ છે? તમે ભગવાનની નજીક ક્યારે કહેવાઓ? આમ 1 ફૂટ દૂર હો, 2 ફૂટ દૂર હોઈએ કે 25 ફૂટ દૂર હોઈએ, તો ભગવાનની નિકટ કોણ કહેવાય? આપણને પાસે પહોંચતા આવડે છે, નિકટ જતા નથી આવડતું વૈષ્ણવ. કારણ કે ગમે તેટલા દૂર હો, પણ મન જો ઠાકોરજી પાસે છે ને, તો તમે નિકટ જ છો. પેલા સસરાજી સેવામાં બેઠા હતા, મનમોચીની દુકાને હતું, નજીક હોવા છતાં દૂર હતા. અને વહુ બહાર સાવરણી કાઢતી હતી, દૂર હોવા છતાં ઠાકોરજીની ખૂબ નિકટ હતી. અને એટલા માટે ભૌતિક રૂપે પ્રભુને વ્યવહાર જગતમાં ન આપો. પ્રભુ ક્યારે તમારા ધરેલા શિંગારને જુએ છે કે આ હીરો કેટલા કેરેટનો છે? ક્યારે ઘસીને જોયું કે આ સોનું કેટલા ટચનું છે? ક્યારે માં જોખીને જોયું કે કેટલા માપનું દૂધ છે? આ બધી લૌકિકતા છે. મનુતે નહીં લૌકિકમ. અમારે ઠાકોરજી લૌકિક નહીં. એ વાટકી નથી જોતા, એ હાથ જુએ છે કે કયા હાથે મને આ રોગ આવ્યું છે. આટલું ગણિત સમજાઈ જશે ને તો પછી વાટકી કેટલી મોટી કે સોનાની છે યાદ નહીં આવે. એનો હાથ કેટલા પ્રેમથી ઉઠ્યો છે એ ઠાકોરજી જુએ છે. અને આ ગણિત જ્યારે સમજાઈ જશે ત્યારે અસમર્થતાનું કારણ બનાવી ઠાકોરજીથી દૂર તમે નહીં રહો. ઘણીવાર અસમર્થતાનું કારણ બતાવી આપણે પ્રભુથી તો 7મા શિક્ષાપત્રમાં સુંદર ઉપદેશ, 8મા શિક્ષાપત્રમાં 11 શ્લોકમાં પ્રભુમાં દ્રઢ વિશ્વાસ અને અન્યાશ્રયનો ત્યાગ એ વિષયને શ્રી હરિરાયજી સમજાવે છે કે કઈ રીતે પ્રભુમાં દ્રઢ વિશ્વાસ જગાવવો અને મહાપ્રભુજીની કૃપા થકી એ દ્રઢ વિશ્વાસ કઈ રીતે જાગે છે. વિશ્વાસ સત્ય કર્તવ્યો, અહીંયા કહ્યું વિશ્વાસ જ કર્તવ્ય છે. મહાપ્રભુજીના જે 16 ગ્રંથના વચન, અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. આ માર્ગમાં, ભક્તિના માર્ગમાં કાંઈક જો બાધક હોય તો આપણા મનમાં જાગેલો પ્રભુ પ્રત્યેનો અવિશ્વાસ, કે જો પ્રભુ નહીં કરે તો, નહીં થાય તો, પેલો નહીં આવે તો, નહીં આપે તો, આ જે અવિશ્વાસ છે ને એ જ બાધક છે. એ અવિશ્વાસનો કાંટો મનમાંથી કાઢી નાખો. સંપૂર્ણ દ્રઢ ચરણન કેરો ભરોસો. આ ભરોસો આવી જાય ને પછી સઘળા કાર્યો ઠાકોરજી સિદ્ધ કરવા તત્પર હોય છે. એમ કહ્યું અન્યાશ્રય મહાન એવ બાધકો બીયતામ તતઃ. અન્યાશ્રયથી ડરો, કારણ કે અવિશ્વાસથી જ અન્યાશ્રય પેદા થાય. પ્રભુથી નથી થતું તો પેલા કોઈ અહીંયા ચડાઈ આવશે ને તો કામ થઈ જશે, પછી ત્યાં ચડાવવા જાય, પછી કે ત્યાં મહિનો ગયો ને અહીંયા નથી થતું, અહીંયા ચડાવશો. આમ ચડાવવામાં પોતે ચડી જાય કે. અને એટલા માટે વિશ્વાસ રાખો તો પૂરો રાખો. અને ઠાકોરજીથી વધારે કોઈ આપી પણ કોણ દેવાનું છે? એટલે લોકોની લાલસામાં આવી, આકર્ષણોમાં આવીને જો લલચાયા તો હાથમાં જે હતું ને એ જતું રહેશે. કંઈક મેળવીને નહીં આવો, ઉલટાનું જે હતું એ ગુમાવીને આવશો. અને એટલા માટે મહાબાધક છે. પ્રભુ પર વિશ્વાસ રાખ્યો છે, કંઠી પહેરી છે શ્રીનાથજીની, તો બસ એના થવાનો પ્રયાસ કરો કે બસ તારો થઈ જાવ ને, એનાથી અધિક બીજું જીવનમાં કાંઈ નથી. એમ કહીને 9મા શિક્ષાપત્રમાં 35 શ્લોકમાં કિશોર સ્વરૂપનું વર્ણન, પ્રેમ, આસક્તિ, વ્યસનના સ્વરૂપ, માર્ગનિષ્ઠા અને આશ્રયનો પરિચય શ્રી હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર રીતે કરાવે છે. અને એવા સુંદર વર્ણન કિશોર સ્વરૂપે પ્રભુ વેણુનાદ આદિ કરીને કઈ રીતે ભક્તો પર કરે છે કૃપા. અને અનેક પ્રકારના અન્ન દોષનું પણ કહ્યું કે એનાથી પણ વૈષ્ણવે બચવું જોઈએ. આગળ 10મા શિક્ષાપત્રમાં ભગવત સ્વરૂપ અને ફળ પ્રાપ્તિ તથા વિવિધ પ્રકારની આરતી જે હૃદયમાં તાપ પ્રગટે છે એનું સુંદર વર્ણન છે હરિરાય મહાપ્રભુજી કરે છે. 7 પ્રકારની આરતીનું વર્ણન અહીંયા શિક્ષાપત્રમાં હરિરાયજી 10મામાં કર્યું. લૌકિક આરતી એટલે કે સંસાર આદિની, જ્ઞાન, ધન અને શરીર વગેરેની આરતી, એના દુઃખો. આગળ સગા સંબંધીઓની આરતી, એના સંબંધી સગા સંબંધી દુઃખ. જો આપણે જીવીએ છે તો આપણું દુઃખ જ કેવલ આપણું નથી હોતું, આપણું પ્રેમ જ્યાં જ્યાં છે એનું દુઃખ પણ આપણું જ દુઃખ હોય છે. ઘણીવાર સીધા આપણે દુઃખી નથી હોતા, પણ આપણે જેને સ્નેહ કરીએ છીએ એને જો દુઃખ હોય તો આપણને પણ દુઃખી થઈ જઈએ. તો આપણા જ દુઃખો આપણા નથી, આપણા આત્મી અને સ્વજનોના દુઃખો પણ આપણા છે. કે જ્યાં જ્યાં આપણા મનનો લગાવ છે એને દુઃખ આવશે તો આપણને. તો આટલા પ્રકારના દુઃખો કયા? દેશાર્થી, સાધનાર્થી, પ્રારબ્ધ ભોગવવાની આરતી અને વેદ
અને સ્વાધ્યાયની આરતી, એવા 7 પ્રકારની આરતીની સુંદર ચર્ચા. આ તો બધા બહુ ગહન વિષયો છે અને એ ચર્ચા કરતા કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી 10મું શિક્ષાપત્રને વિરામ આપી 11મું શિક્ષાપત્ર 6 શ્લોકમાં કર્તવ્ય ચતુષ્ટયનું નિરૂપણ કર્યું. 4 કર્તવ્યો શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવે છે અને બહુ સુંદર વાત કરે કે સર્વ ભક્તો જે સર્વદા સર્વભાવૈક ભૂતેષુ સર્વથા હેતુ ભૂતેષુ સર્વથા, મહાપ્રભુજીના ચરણ કમલના આશ્રય દ્વારા જ વૈષ્ણવના સઘળા કાર્યો સિદ્ધ થવાના છે એમ કેવું ને એટલા માટે ચિત્ત શ્રી વલ્લભના ચરણોમાં રાખવું. પ્રીત બધી શ્રી વલ્લભ પદસો ઓર નમન મેં આવ. સિદ્ધ ભક્તના લક્ષણ બતાવ્યા. ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધદ્રશ કૃતમેત ચતુષ્ટયમ. 4 લક્ષણ એ ચતુષ્ટય ભગવદીના છે. એક ભક્તમાં કેવા લક્ષણ હોય? પહેલું કયું? ગુણગાનમ તથા દુઃખ ભાવનમ, જેના વાણીમાં સદા ભગવત ગુણગાન રહેતા, વાતે વાતે જેના મુખમાંથી પ્રભુની ગુણગાન નીકળતા હોય એ ભક્ત. તથા દુઃખ ભાવનમ, બીજું લક્ષણ વૈષ્ણવનું, સદા જેના હૃદયમાં વિરહ ભાવ રહેતો હોય, પ્રભુ ક્યારે આવું લાભ આપશે, પ્રભુ ક્યારે આવી સેવા આપશે, એવો દુઃખ ભાવ, વિરહ ભાવ જેના મનમાં હોય. તથા ત્યાગ, જેના મનમાં બહુ લૌકિક આસક્તિ ન હોય. લૌકિકને ત્યાગી ન શકીએ પણ લૌકિકતાને તો ત્યાગી શકાય ને. અને જ્યારે લૌકિકતાને છોડીને જે જીવતો હોય અલૌકિકતામાં, એ વૈષ્ણવનું લક્ષણ છે. અને કહ્યું તથા ત્યાગ સિદ્ધદ્રેશ કૃતમેત ચતુષ્ટયમ. આ 4 લક્ષણો બતાવ્યા છે. ગુણગાનમ તથા દુઃખ ભાવનમ વિરભાવ, દૈન્યમ, ચોથું ત્રીજું લક્ષણ કહ્યું દૈન્ય, જેનામાં દીનતા હોય. આ 4 લક્ષણ સિદ્ધ વૈષ્ણવના છે. એમ 11મા શિક્ષાપત્રમાં સુંદર ચર્ચા કરી. 12મું શિક્ષાપત્ર એ વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણનું સુંદર ચિંતન કર્યું છે કે કઈ રીતે સ્વામીજીના ને 64 નામો ત્યાં સ્વામીજીના મુખમાંથી પ્રગટ થયા છે અને પ્રભુના અલૌકિક નામોનું ગુણગાન કઈ રીતે હરિરાયજી કરે છે. 13મા શિક્ષાપત્રમાં સર્વ સ્થળેથી ચિત્તની નિવૃત્તિ કરી અને ભગવાનના ચિત્તનો નિરોધ પ્રભુમાં કરવો, એના ઉપાય અહીંયા હરિરાયજી બતાવે છે. કાલહ કરાલહ, કાલ બહુ કરાલ છે, કોઈને છોડે એવો નથી, પણ જે પ્રભુની સન્મુખ હતાર રાખે છે એ જ કાળના પ્રભાવથી બચી શકે છે એમ શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવે છે. શ્રી વલ્લભનો આશ્રય કરવો જોઈએ. આગળ 14મા શિક્ષાપત્રમાં દુસ્સંગથી બચવા માટે અન્ય આશ્રયના ત્યાગના ઉપાય શ્રી હરિરાય મહાપ્રભુજીએ બતાવ્યા છે, કઈ રીતે દુસ્સંગથી બચી શકાય. આગળ 15મા શિક્ષાપત્રમાં ભગવત સ્મરણ એ વિષય દ્વારા ઉલ્લેખ કર્યો, કઈ રીતે પ્રભુનું સ્મરણ જીવનમાં બન્યું રહે એની સુંદર ચર્ચા અહીંયા હરિરાયજી કરે છે. 16મા શિક્ષાપત્રમાં ચિંતાની નિવૃત્તિ બતાવી. મન છે તો ચિંતા છે, આસક્તિ છે તો ચિંતા છે, સહજ છે. જેને ચિંતા ન થતી હોય એની આપણને ચિંતા થાય, અને કોઈ ચિંતા નથી થતી. ચિંતા તો બહુ સહજ છે, પણ એ ચિંતાને કઈ રીતે ચિંતનમાં ફેરવી પોતાનું આત્મોદ્ધાર કરી લેવું એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને બતાવે છે. અને સુંદર ઉપાયો, એટલા સુંદર ઉપાયો. હરિરાયજીએ કોઈ એવી વાત કરી નથી કે જે આજના સમયમાં સંભવ ન હોય. આ બધા ઉપાયો સંભવ છે આજના સમયમાં, એવા ઉપાયો હરિરાયજી બતાવ્યા છે. અને એટલા માટે આજે પણ સટીક છે આ શિક્ષાપત્ર. 17મા શિક્ષાપત્રમાં વૈષ્ણવી જીવન માટે આવશ્યક ત્યાગ અને અત્યાગની વૃત્તિ બતાવી કે આજના સમયમાં વૈષ્ણવે કઈ વસ્તુ છોડવી ને કઈ વસ્તુ પકડવી, એની સુંદર ચર્ચા અહીંયા હરિરાયજી કરે છે. અને એવા સુંદર ઉપાયો હરિરાયજી આપણને બતાવે છે. 18મા શિક્ષાપત્રમાં ઉદર ભરણની ચિંતા છોડી અને સેવા સ્મરણ જીવે કરવા. જે બધાનું પૂરું કરે છે એ તમારું પણ કરશે જ, આ વિશ્વાસ રાખો. ઉદરભરણની ચિંતા છોડી એટલે મહાપ્રભુજી કહે છે ને કે બધું જ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભિ. અવ્યાવૃત થઈને પણ કરશો ને. એક વસ્તુ યાદ રાખો, લૌકિક ભાગ્યમાં લખ્યું છે તો લોકો તમે દરવાજા બંધ કરશો ને તોય નીચેથી ચેકો નાખી દેશે. અને તમારા ભાગ્યનું તમારે ભોગવવાનું જ છે. એ સુખ હોય કે દુઃખ હોય. કોઈ એમ કે મારે સુખી થવું જ નથી, નક્કી જ કરે તોય સુખ આવવાનું જ, કારણ કે તમે નસીબમાં લખાવી લાયા છો. અને કોઈ કે મારે દુઃખ નથી ભોગવવું તોય ભોગવવું પડશે. તો લૌકિક ભાગ્યમાં છે તો ભોગવવાનું રહ્યું, પણ અલૌકિક એવું છે કે તમે મેળવવાની કોશિશ નહીં કરો તો તમારા જીવનમાં ક્યારે આવવાનું નથી. અને એટલા માટે લૌકિકને ભાગ્ય ભરોસે છોડજો અને અલૌકિકને કર્મ પર રાખજો. કે જો હું આ 3 કલાક સત્સંગમાં ન ગયો તો ગયું. હંમેશા ભય રાખો કે જો હું નહીં મેળવું તો જતું રહેશે અને પછી પાછું નહીં આવે. સાચી વાત છે, ક્ષણો સરી ગઈ તો ગઈ. સારો સમય ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી જ લેવું, કારણ કે પછી બધું
એક સાથે મેળ ખાવું ને પછી સંજોગો બેસતા નથી હોતા. ભાઈ પૈસો રહી જાય, આ રહી જાય, આજે આ બીમાર છે, આજે પેલું છે, આજે આમ નહીં થાય, આજે આમ નહીં થાય. સમય ચૂકી ગયા તો ગયું. સારો સમય કયો કહેવાય? જે સમયે સત્કર્મ કરવાનો વિચાર આવ્યો હોય ને એનાથી સારો બીજો કોઈ સમય નથી. એને જો સંજોગોને ટાળી દીધા, ગયા એ ગયા. ઘણા લોકોને ઓળખું, કેટલા સમયથી કરાવવા ઈચ્છે છે પણ મેળ ખાતો જ નથી. કાંઈ એને અનુકૂળ હોય તો અમને અનુકૂળ ના હોય, અમને અનુકૂળ હોય તો એને અનુકૂળ ના હોય, એને ફાવે તો ઘરમાં કોઈ બીમારી અને આને એમ કહીને કાંઈક ને કાંઈક ચાલ્યા જ કરે. અને એટલા માટે સારા સમયો ચાલતા હોય ત્યારે માનવું, ઠાકોરજી ઈચ્છે છે કે તું સત્કર્મ કરી લે. એટલે પ્રભુ સારો સમય આપ્યો. રાજાના પ્રસંગમાં કહેતા ને કે પેલો રાજા બહુ ઉદાર હતો ને બધાને બહુ વાંટતો, તેના પ્રધાનને નહીં ગમતો. એને તો કે બધું લૂંટાવી દેશે, બધા લઈ જશે. એકવાર બધું આપતો હતો ને તો ટોણ માર્યો પેલા પ્રધાન. એમ કહ્યું, મહારાજ, જો રાજાએ કહ્યું, જો બધા કેવા મારી પાસે લેવા માટે આવે છે. એટલે પ્રધાને ટોણ મારીને કહ્યું કે મહારાજ, ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય. અને આ વાત રાજાના મનમાં રહી ગઈ. આખી રાત ફરતી હતી. અડધી રાતના રાજાને વિચાર આવ્યો અને પ્રધાનને બોલાવ્યો કે હમણાં રાજા બોલાવે છે. અડધી રાતના કઈ યુદ્ધ છેડાયું છે એ ખબર નહીં, પણ સભામાં બેઠા છે એકલા અને તમને બોલાવે છે. પ્રધાન તો તૈયાર થઈને દોડ્યો અને સભામાં એકલા રાજા સામે એક ટેબલ ઉપર ગોળની ઢેલી પડી. પ્રધાન કહે કે શેના માટે બોલાવ્યો? કે તે કહ્યું તું સવારે કે ગોળ હોય ત્યાં માખી આવી જ જાય. જો ગોળનો ઢેલી પડી છે ને એકે માખી નથી. પ્રધાને કહ્યું કે મહારાજ, દિવસ હોય તો માખી આવે ને, રાતના ક્યાંથી આવે? રાજાએ કહ્યું, મારા દિવસો ચાલે છે ને એટલા માટે લોકો આવે છે. જો મારા દિવસો ન હોય તો બધોય ઢગલો કરું તો કોઈ લેનારું ના હોય. આ મારો દિવસ ચાલે છે. એમ તમારા દિવસો ચાલતા હોય ને, હું તો મનોરથીઓને કહીશ, આ 7 દિવસ તમારા દિવસો હતા અને એટલા માટે તમે લાભ લઈ શકો. જે ઉપસ્થિત રહી શક્યા, તમારા દિવસો ચાલતા હતા એટલે તમે લાભ લઈ શક્યા. આ સૌભાગ્ય છે. અહીંયા સુંદર ચર્ચાઓ કરી છે કે ઉદરભરણની ચિંતા છોડી અને ઠાકોરજીની સેવામાં જોડાવવું. આગળ અનેક પ્રકારની સુંદર ચર્ચા 19માં શિક્ષાપત્રમાં હરિરાયજી આજ્ઞા કરે છે કે કલિયુગ સત્પુરુષોની મતિને પણ ભ્રષ્ટ કરી દે છે. આ કાળનો પ્રભાવ એવો છે કે દુષ્ટોને તો બળ આપે પણ સત્પુરુષોની દ્રષ્ટિને પણ શંકાથી ગ્રસિત કરી નાખે છે. એવો જ્યારે કાળ ચાલી રહ્યો છે, એવા સમયે 3 ઉપાય સત્સંગ કોનો કરવો? એક, શ્રી મહાપ્રભુજીના વાણી પર જેને દ્રઢ શ્રદ્ધા હોય. બીજું, જે દંભ રહિત હોય. અને ત્રીજું કહ્યું, જેને ઠાકોરજીની સેવા અને કથામાં જેનું ચિત્ત સદાય તત્પર રહેતું હોય, એનો સંગ કરશો તો જ આમાંથી બચી શકાય એવું છે. આમ કહી આગળ 20મા શિક્ષાપત્રમાં શરણાગત જીવના કર્તવ્યો બતાવવામાં આવ્યા. 6 પ્રકાર જીવના કર્તવ્યો બતાવ્યા છે હરિરાય મહાપ્રભુજીએ. લૌકિક નિંદાનો ભય ન રાખવો. જેણે ભક્તિ કરવી હોય એને લોકો શું કહેશે, લોકો શું કહેશે, લોકો શું કહેશે, આવું ચિંતા કર્યા પછી, અને આવી ચિંતાને કારણે અલૌકિક મૂકી નહીં દેવું. કારણ કે લોકો તમારા ગયા પછી એમ જ કહેવાય, જો આખી જિંદગી લૌકિક કરી પણ ક્યારે ભગવાનનું નામ ના લીધું, જીવનભર લેવા નહીં દે અને મર્યા પછી એમ કહે છે કે લીધું નહીં, તો આ સંસારના ભરોસે બહુ રહેશો તે તમને લૌકિકે નહીં થવા દે અને અલૌકિકે નહીં થવા દે. એના કરતા ગુરુના વચન ઉપર જીવશો તો આત્માનું કલ્યાણ થઈ જશે. અને એટલે વલ્લભની વાણી પર ભરોસો રાખીને રહો. લોકોની ચિંતા છોડી દો. કારણ કે લોકોનું બહુ સાંભળનારાઓ ભગવાનનું સાંભળવાનું ચૂકી જાય છે અને આત્મકલ્યાણથી વંચિત રહી જન્મ મરણના ચક્કરમાં પડી જતા હોય છે. આગળ કહ્યું, લૌકિક આસક્તિ છોડી ભગવદ આસક્તિ વધારવી. સતત અષ્ટાક્ષરનું સ્મરણ જીવે કરવું જોઈએ. અસમર્પિતનો ત્યાગ કરી ભગવત સેવા કરવી જોઈએ અને ભક્તિ માર્ગી પ્રકારથી ગુણગાન કરી અવિશ્વાસનો ત્યાગ કરવો જોઈએ. આમ 6 કર્તવ્યો આગળ બતાવ્યા છે. આગળ 21મા શિક્ષાપત્રમાં ચિત્ત પ્રભુમાં એકાગ્ર ન થવાના કારણો અને એના ઉપાયો બતાવ્યા હરિરાયજી. શેના કારણથી આ ચિત્ત ભગવાનમાં જતું નથી? ખબર છે કે આનાથી ઉત્તમ બીજી કોઈ સ્થાન નથી, છતાંય મન ભગવાનમાં કેમ નથી? એના અનેક પ્રકારના કારણો બતાવ્યા. 5 પ્રકારની ચર્ચા કરી છે. કાળ દોષનું પણ કારણ બતાવ્યું. આગળ 22મા શિક્ષાપત્રમાં ભાવનું સ્વરૂપ બતાવ્યું કે આ ભાવનું સ્વરૂપ શું છે. મર્યાદા માર્ગી, પ્રમાણ પ્રમેય સાધન ફળ અને પુષ્ટિ માર્ગી પ્રમાણ પ્રમેય સાધન ફળની ચર્ચા કરી. 23મા શિક્ષાપત્રમાં ચિંતા નિવૃત્તિના ઉપાય બતાવ્યા કે આ જીવનમાં અનેક પ્રકારની ચિંતાઓ લાગી છે, એની નિવૃત્તિ કઈ રીતે થાય, એના સુંદર ઉપાયો બતાવતા ઘણી લાંબી સરસ ચર્ચાઓ કરી છે. 24મા શિક્ષાપત્રમાં ચિંતાનો ત્યાગ કરી ભગવત સેવાદી ભગવત ધર્મો કરવા એના સુંદર ઉપાયો બતાવી અને અનેક પ્રકારની ચર્ચા શ્રી હરિરાયજી કરે છે. 25મા શિક્ષાપત્રમાં શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય કરવો એવો ઉપદેશ હરિરાયજી આપ્યો છે.
અને શ્રી મહાપ્રભુજીની કૃપા થકી જ પુષ્ટિ માર્ગ ફલિત થવાનો છે. ગમે તેટલી આપણાથી ભગવત સેવા આદિ બધા કાર્યો કર્યા, પણ જો વલ્લભમાં શ્રદ્ધા નથી તો પ્રભુ પણ આપણી સેવાનો અંગીકાર કઈ રીતે કરશે? 26મા શિક્ષાપત્રમાં પુષ્ટિ જીવનું કર્તવ્ય બતાવ્યું છે. અવિરુદ્ધમ અહીંયા કહ્યું કે જે કઈ રીતે જીવનું પુષ્ટિ જીવનું સાચું કર્તવ્ય શું છે એની સુંદર ચર્ચા કરી. 27મા શિક્ષાપત્રમાં પુષ્ટિ માર્ગના બાધક 40 દોષો હરિરાયજી બતાવે. આ 40 દોષો છે અને 9 ગુણોનું નિરૂપણ હરિરાયજી કર્યું. બહુ સુંદર છે, વિચારવા જેવા છે. આ એક એક દોષોનું ચિંતન કરવા જેવું છે. ક્યાંક મારા જીવનમાં 40 માંથી કોઈ એક દોષ તો પ્રવેશ તો નથી કર્યો ને. અને સુંદર 9 ગુણોની પણ ચર્ચા કરી છે કે કઈ રીતે 9 ગુણો દ્વારા આમાં સિદ્ધ થઈ શકાય છે. 28મા શિક્ષાપત્રમાં 24 શ્લોકમાં સ્વદોષ દર્શન કરાવ્યું ને ક્ષમા યાચના કરાવી. સ્વદોષનું દર્શન કઈ રીતે જીવે કરવું અને કઈ રીતે ક્ષમા માંગવી. 29મા શિક્ષાપત્રમાં ભગવત ધર્મના પાલન માટે બુદ્ધિની દ્રઢતાનું નિરૂપણ હરિરાયજી કરે છે કે આ ભગવત ધર્મનું નિરૂપણ કઈ રીતે, બુદ્ધિનું રક્ષણ કઈ રીતે થાય, આપણે આપણી બુદ્ધિનું આ કલયુગની રક્ષા કઈ રીતે કરી શકીએ. 5 રસ્તાઓ, 5 લક્ષણ હરિરાયજી બતાવે છે. પહેલું, મહાપ્રસાદનું ભક્ષણ કરવું. અસમર્પિતનો ત્યાગ કરી કેવલ પ્રભુને ધરેલું જ લે એના બુદ્ધિનું ઠાકોરજી રક્ષણ કરતા હોય છે અને ભગવત પ્રસાદી ગ્રહણ કરે છે. ને બને તો કોઈએ પણ પ્રભુને સમર્પિત લેવાનો આગ્રહ નિયમ લીધો હોય તો પોતાના લૌકિક સુખ માટે કોઈનો નિયમ તોડાવવો નહીં અને એમાં કોઈ ઈગો વચ્ચે લાવવો નહીં. અમારે ઘરે કેમ નાનો, અમે કઈ નાના છીએ મોટા, આ નાના મોટા કરવા માટે નથી. બધાને પોતાના લૌકિક વ્યવહારને ખુશ કરવા, કોઈના ધાર્મિક નિયમો તોડાવવામાં તમને મજા શું આવે છે? આટલી પણ મેચ્યોરિટી આપણા સમાજમાં નહીં. જોને ક્યાંય લેતા નથી કે કોઈ મોટું, તમે મોટા થાવ, કોણ ના પાડે છે? જો આનાથી મોટા થઈ જવા તો થઈ જાવ. અરે બીજા ધર્મોમાં જુઓ, કોઈ 28 કરે, કોઈ વ્રત કરે ને તો એમના સંપ્રદાયના લોકો એનો વરઘોડો કાઢે કે આને ધર્મના નિયમો પાડે. અને આપણા તો કોઈ નિયમ લે ને તો એની ટીકા કરી કરી જ્યાં સુધી એને નિયમ છોડાવી ના દઈએ ને ત્યાં સુધી આપણને શાંતિ જ ના થાય. તો જે પાળે છે એને પાળવા દો ને, એને પ્રોત્સાહિત કરો કે ના, અમારા લૌકિક ખુશી માટે તું તારો નિયમ ના તોડતો, તે જે આટલો ઉત્તમ નિયમ, અને એવા આશીર્વાદ અમને આપ કે તારા જેવો નિયમ અમે રાખી શકીએ. એની પાસે આશીર્વાદ માંગો. કોઈ ભગવત ભજન કરે છે, કોઈ સેવા કરે છે, કોઈ ભક્તિ કરે છે તો લૌકિક ખુશી માટે અલૌકિક નિયમ તોડાઈ દેવા ના. ભલે લગન પણ હોય તો કે ના, એવો આગ્રહ અમારા માટે નિયમ બાંધછોડ ના કરતા. તમે કહો તો હવેલીમાંથી પાતળ લાવી આપીએ, તમે કહો તો ફ્રૂટ લાવી આપીએ. તમારો નિયમ ન તૂટતો હોય એ રીતે અમારી જોડે રહેજો, પણ અમારા લૌકિક પ્રસંગે આવી કોઈ ભગવદીથી ભગવાન દૂર થઈ જાય એવું કાર્ય અમારા પ્રસંગમાં ન કરે. અમારે તો આશીર્વાદ જોઈએ છે અને કોઈના આશીર્વાદ ત્યારે મળે જ્યારે કોઈને પ્રભુ તરફ જોડીએ. અને એટલા માટે આપણા લૌકિક ખુશી માટે કોઈના અલૌકિક નિયમો તોડાવવાની એટલી મેચ્યોરિટી ચોક્કસ રાખે. અહીંયા સુંદર ચર્ચાઓ આવી. એક તો ભગવત, બીજું કહ્યું પ્રભુની સેવા કરવાથી બુદ્ધિની રક્ષા થાય છે. જે રોજ પ્રભુની સન્મુખ ઉભો રહે પ્રભુ એને કાળથી બચાવે છે. ત્રીજું કહ્યું સદા સત્સંગ જે કરતો હોય એની બુદ્ધિ વિશુદ્ધ રહે છે. ચોથું કહ્યું જે કૃષ્ણ કથાનું શ્રવણ સદા કરે છે એની બુદ્ધિ વિશુદ્ધ રહે છે. અને પાંચમું કહ્યું જે પ્રભુ, જેના મુખમાં પ્રભુના ગુણગાન સદા રહે છે. હરિ રસ તબહી તે જાય પૈયે. ક્યારે ભગવદ રસનું પાન થાય? સ્વાદ, વિવાદ, હર્ષ, આતુરતા કિતને દંડ જો સહી. 29મા શિક્ષાપત્રમાં સુંદર રીતે સમજાવી. 30મા શિક્ષાપત્રમાં બુદ્ધિની રક્ષાના ઉપાય હરિરાયજી બતાવે છે, કઈ રીતે આપણી બુદ્ધિનું રક્ષણ કરવું. 31મા શિક્ષાપત્રમાં ભાવ વૃદ્ધિ અને વરણ વિચાર, કઈ રીતે ભાવની અભિવૃદ્ધિ થાય અને પ્રભુ જીવનું વરણ કઈ રીતે કરે છે એના સુંદર પ્રકાર બતાવ્યા. સાક્ષાત વરણ અને પરંપરાગત વરણ, આ બંને પ્રકારથી યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. પ્રભુ જે જીવનું વરણ કરે એના પર જ કૃપા થાય. તો બે પ્રકારના વર્ણની વાત આવી, પરોક્ષ વર્ણ અને સાક્ષાત વર્ણ. પરંપરાગત વર્ણ અને સાક્ષાત વર્ણ, આ બંને પ્રકારથી જીવનું વર્ણ ઠાકોરજી કરે છે. 32મા શિક્ષાપત્રમાં પુષ્ટિ જીવના હૃદયમાં રહેલી અશુદ્ધિઓ અને શુદ્ધિનો વિચાર. કઈ કઈ અશુદ્ધિઓ જીવમાં રહેલી છે એવા 22 પ્રકારની અશુદ્ધિઓનું વર્ણન આવ્યું અને 22 પ્રકારની શુદ્ધિનું વર્ણન આવ્યું. સુંદર ચર્ચાઓ છે આ બધી. એક એક ચર્ચાઓ કેટલો વિચાર માંગી લે એવું છે. 33મા શિક્ષાપત્રમાં દીનતા અને નિસ્સાધનતાની ચર્ચા કરી. 34મા શિક્ષાપત્રમાં ભક્તિના નડતા પ્રતિબંધોને દૂર કરવાનો ઉપાય બતાવ્યો છે કે કઈ વસ્તુ ભક્તિ કરતા નડે છે
અને એનો દૂર કરવાનો ઉપાય શું, કઈ રીતે આ પ્રતિબંધોથી બચી શકાય? તો કયું ભક્તિમાં આવતા પ્રતિબંધોથી બચવા માટેના ઉપાયો બતાવતા હરિરાયજી કહે, પહેલો ભગવદીનો સંગ, દ્રઢ ભગવદ આશ્રય, ત્રીજું પ્રભુની કૃપાની યાચના, ચોથું કહ્યું અન્ન દોષથી બચવું, સંતોષ અને વૈરાગ્ય, કામ ક્રોધ લોભનો ત્યાગ કરવો. આટલી વસ્તુથી પ્રભુની કૃપા પ્રતિબંધોથી બચી શકાય છે. 35મા શિક્ષાપત્રમાં દુસ્સંગનું વર્ણન આવ્યું. કેટલા પ્રકારના દુષ્ટોની વાત કરી, તો કોઈ આદિ ભૌતિક દુષ્ટ, આધ્યાત્મિક દુષ્ટ અને આધિદૈવિક દુષ્ટ. એક છે કર્મ દુષ્ટ, બીજો છે જ્ઞાન દુષ્ટ અને ત્રીજો છે ભક્તિ દુષ્ટ. 3 પ્રકારના દુષ્ટ વ્યક્તિઓની વાત કરી છે. બહુ અદ્ભુત ચર્ચાઓ છે. 36મા શિક્ષાપત્રમાં ચિંતાઓનો ત્યાગ અને ચિંતાઓ અને તેમના ત્યાગ કઈ રીતે કરવા એના સુંદર ઉપાયો શ્રી હરિરાયજીએ બતાવ્યા. 37મા શિક્ષાપત્રમાં નિસ્સાધનતાનું સ્વરૂપ બતાવ્યું કે આ નિસ્સાધનતા કઈ રીતે હૃદયમાં જાગે છે. અને જ્યાં સુધી સાધન બળ છે ને ત્યાં સુધી કૃપાના અધિકારી નથી થવાતું. ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કરી નિસ્સાધનતાનો અનુભવ કરાવ્યો ને ત્યારે ભક્તોને દ્રઢ ભાવ થયો. સર્વ અન્યાશ્રયો છૂટી અનન્ય આશ્રય ઠાકોરજીમાં થઈ ગયો. એમ ઘણીવાર પ્રભુ સંકટ આપી નિસ્સાધનતાનો અનુભવ આપણને કરાવતા. કારણ કે સુખમાં શું થાય, એમ લાગે આપણું તો ઘણું મોટું ગ્રુપ ને ઘણા લોકો ઓળખે ને ઘણી ઓળખાણ ને ઘણા કામો બેંકમાં ઘણા પડ્યા છે, આ બધાનું બળ આપણને લાગે. પણ કોરોના થાય ને તો આપણે જ મેસેજ કરવા પડે, કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. આપણે જ આપણે નિસ્સાધનતા સિદ્ધ કરવી પડે કે આ કોઈ કામ નહીં આવે, તારે તો એકલા જ રહેવું પડશે. આ જ્યારે નિસ્સાધનતાનું ભાન કરાવી ત્યારે ઠાકોરજી અનુભવ કરાવે કે મારા સિવાય યોગ્ય સમયે તારી મદદે કોઈ પહોંચવાનું નથી. તમે માંગો ત્યારે ભગવાન નથી આપતા, તમને ખરેખર જરૂર હોય ને ત્યારે ભગવાન આપે છે. નહીં તો પેલી ચીથરું જોઈને 999 તાર ગણ્યા, ઠાકોરજી બીજા દિવસે દ્રૌપદીને ગિફ્ટ આપી શકે, પણ આપ્યા હોત તો ઇતિહાસના પાનામાં ન લખાયું હોત. પણ દુશાસન જ્યારે ખેંચતો હતો, વડીલોના ચરણોમાં દ્રૌપદી પડે છે, બચાવો સ્ત્રીની લાજ બચાવો ને બધા મુખ ફેરવી લે, ત્યારે મારો દ્વારિકાનો નાથ 999 ચીર લાવીને ભરે ને ત્યારે ઇતિહાસના પાના ઉપર લખાય છે. ભગવાન તમને સામર્થ્ય આપ્યું છે ત્યાં સુધી તમને પ્રયાસ કરવા દે છે, અને તમારા સામર્થ્યની બહાર જ્યારે સંજોગો જવા લાગે ત્યારે બાજી પોતાના હાથમાં લઈ લે છે. આ ઈશ્વરની કૃપા. 3 એટલે કહ્યું ને, બહુ દઈ દીધું ના, ચોથું નથી માંગવું. આ 3 વસ્તુ તો આપી છે, હૈયું મસ્તક હાથ. પણ જ્યારે સામર્થ્યની બહાર જાય ત્યારે ભગવાન પકડી લેતા હોય છે. આ પ્રભુની કૃપા છે. અહીંયા આ રીતે નિસ્સાધનતાનો વિચાર કરવાનું સ્વરૂપ બતાવ્યું. 38મા શિક્ષાપત્રમાં પ્રભુના વિવિધ સ્વરૂપોની વિચાર કર્યો.